ट्रांसजेंडर अमेंडमेंट बिल 2026 के खिलाफ वडोदरा की कई जानी मानी संस्थाओं की ओर से जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र दिया गया। वडोदरा की कई जानी मानी सामाजिक संस्थाएं जैसे कि फोरम फाउंडेशन, लक्ष्य ट्रस्ट और साथ ही विकल्प वुमेन्स ग्रुप की ओर से जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र सौंपा गया है। दरअसल इन संस्थाओं की ओर से ट्रांसजेंडर पर्सन्स अमेंडमेंट बिल 2026 का कड़ा विरोध जताया जा रहा है। संस्थाओं का ये कहना है कि प्रस्तावित बिल व्यक्ति की शारीरिक स्वायत्ता और अपनी पहचान तय करने के मूलभूत अधिकार का उल्लंघन करता है। उनका ये भी आरोप है कि नए संशोधन में ट्रांसजेंडर की परिभाषा को बेहद सीमित कर दिया गया है, जिससे समुदाय के कई लोग कानूनी संरक्षण से वंचित हो सकते हैं। इसके अलावा मेडिकल बोर्ड के जरिए पहचान प्रमाणित करने की व्यवस्था को अवैज्ञानिक और गरिमा के खिलाफ भी इन संस्थाओं की ओर से बताया गया है, तब इसे तुरंत ही वापस लेने की मांग साझा की जा रही है। तो वहीं संस्थाओं ने ये भी मांग रखी है कि किसी भी नए संशोधन से पहले ट्रांसजेंडर समुदाय और कानूनी विशेषज्ञों के साथ पारदर्शी चर्चा की जाए। જે રજૂઆત કરી રહ્યા છીએ કે 2026ના જે ટ્રાન્સજેન્ડર અમેન્ડમેન્ટ આવ્યા છે એના વિરોધમાં, કારણ કે ટ્રાન્સ મેન અને ટ્રાન્સ વુમન માટે ખૂબ જ ખતરાની વાત છે, જેમાં આપણા મૂળભૂત જે હકો છે ટ્રાન્સજેન્ડર લોકોના, એ સેલ્ફ આઇડેન્ટિફિકેશન એને નકારવાની વાત છે અને તેમજ ટ્રાન્સજેન્ડરની પરિભાષાને બદલાવ લાવવાની વાત છે. તે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. એના માટે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ અને આ બિલ ન આવવું જોઈએ. તેમજ આ નાલસા જજમેન્ટના પણ ખિલાફ છે. જેમજ અગર આ બિલ આવ્યું તો એના માટે અમારે ઘણી બધી તકલીફો ઓલરેડી જે સરકારોએ અમને હક થોડા ઘણા પણ આપ્યા હતા અને સરકાર ફરી પાછું એ હકને અમારી પાસેથી ના લઈ શકે, એ ખોટી વાત છે. આજે વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. જે 2019માં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો, ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ, અને એમાં અત્યારે 23 માર્ચના રોજ સમાજ સુરક્ષા વિભાગના મંત્રીશ્રી દ્વારા સુધારણા વિધેયક લાવવામાં આવ્યું છે અને જેમાં ઘણા બધા એવા સુધારા લાવવામાં આવી રહ્યા છે જે સમુદાયને મંજૂર નથી. જેમ કે 2019માં વાત કરવામાં આવી હતી પોતાની સ્વ પહેચાન, પોતાની ઓળખ, સેલ્ફ આઇડેન્ટિફિકેશનની વાત કરવામાં આવી હતી કે પોતે જાતે નક્કી કરી શકે કે ટ્રાન્સજેન્ડર સમુદાય પોતાને શું ઓળખ આપવા માંગે છે, મહિલા, પુરુષ કાં તો ટ્રાન્સજેન્ડર તરીકેની. પરંતુ જે અત્યારે 2019 જે ચુકાદામાં સુધારો લાવવામાં આવી રહ્યો છે એમાં એ વાત કરવામાં આવી રહી છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયને પોતાની ઓળખ મેળવવા માટે કમ્પલસરી મેડિકલમાં જવાની જરૂર પડશે અને એમાં ડૉક્ટરને બતાવ્યા પછી જ એ ઓળખ મંજૂર થશે. તો આ સમુદાયને મંજૂર નથી, ટ્રાન્સજેન્ડર સમુદાયને. અને જે બંધારણીય હક છે 2014માં પહેચાન આપવામાં આવી છે અને 2019ના એક્ટમાં પણ આ વાત કરવામાં આવી છે. તો અત્યારે સરકાર આમાં કેમ આ રીતના સુધારા, જે બંધારણની વિરુદ્ધ છે એને કેમ આ રીતના સુધારા લાવી રહ્યા છે ખબર નથી પડી રહી. તો એના માટે એક આવેદનપત્ર આપી દઉં. સાથે સાથે આમાં ખાલી અમુક સમુદાયના લોકોને જ આવરવામાં આવ્યા છે, જેમ કે સાંસ્કૃતિક ઓળખ ધરાવતા લોકો છે અને જે લોકો ઇન્ટરસેક્સ જન્મી રહ્યા છે એવા લોકોની જ बात કરવામાં આવી રહી છે. તો બાકીનો સમુદાય રહી જાય છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।